નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામની। વેજલપુર ગામમાં ખુશીઓનો માહોલ સર્જાયો હતો। જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખનું ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળતાની સાથે જ સમગ્ર પંથકમાં આનંદની લાગણીઓ વ્યાપી ગઈ હતી। ગૌરવપૂર્ણ અવસરે વેજલપુર ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગામના નવનિયુક્ત પ્રમુખનું હોદ્દાના ગ્રહણ કરવા બદલ વેજલપુર ગામે એક ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કર્યું હતું ને આ સ્વાગત કાર્યક્રમમાં સૌથી મોટી વિશેષતા એ રહી હતી કે વેજલપુર ગામના બંને સમાજના લોકોએ એકત્રિત થઈને કોમી એકતા અને ભાઈચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ગામના આગેવાનો અને વડીલો દ્વારા નવનિયુક્ત પ્રમુખને ફુલહાર પહેરાવીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું અને ઉજવણી પણ કરવામાં આવી હતી। ગ્રામના અગ્રણીઓએ જણાવ્યું હતું કે અમારા ગામના પ્રતિનિધિ જિલ્લાના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા છે, તે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે। તેમના નેતૃત્વમાં વેજલપુર સહિત સમગ્ર જિલ્લાનો વિકાસ અને નવી ઊંચાઈઓ એ સર કરશે અને તેવી અમને સંપૂર્ણ આશા છે। જિલ્લા પંચમહાલ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ નીરજકુમાર પટેલ દ્વારા વિધિવત રીતે ચાર્જ સંભાળવામાં આવ્યો હતો અને આ પ્રસંગે વેજલપુર ગામે તેમના ભવ્ય સ્વાગત દરમિયાન સ્થાનિક મુસ્લિમ સમાજના અગ્રણીઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા વ્યક્ત કરી હતી અને પ્રમુખ પિતા સાથેના વર્ષો જૂના કૌટુંબિક સંબંધોને યાદ કર્યા હતા। મીડિયા સાથે વાતચીત કરતા મુસ્લિમ અગ્રણીઓએ જણાવ્યું હતું કે તેમણે વેજલપુર ગામમાં મુસ્લિમ સમાજના બંને મહોલ્લાના લોકોએ એક થઈને ખોબે ખોબા ભરીને નીરજકુમાર અને ભાજપને વોટ આપ્યા છે અને તેમને વિજેતા બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે। મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે નીરજકુમાર પ્રમુખ બનતા જ મુસ્લિમ સમાજને ખૂબ જ આનંદ અને ખુશી થઈ છે અને તેમાં અમે તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખે તમામ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે પ્રજાએ મૂકેલા વિશ્વાસ પર તેઓ હર હંમેશા ખરા ઉતરશે અને ગ્રામ તેમજ જિલ્લાના વિકાસ માટે કાર્યોને પ્રાથમિકતા આપશે। આ કાર્યક્રમમાં ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શું કહેશો પ્રમુખ વિશે? અમારા નિકુંજભાઈ પટેલ વેજલપુરના અમારા મુસ્લિમ સમાજના બંને મહિલાએ ખોબે ખોબા ભરીને વોટ આપ્યા છે ને એમના ફાધર અમારા નિકુંજભાઈ અમારા એક ઉર્ફે લાલભાઈ બાબર સાહેબના પીએ અત્યારે અમારે 41-42 સંબંધ છે સારો અને આ છોકરાને અમે બહુ ઉમંગ છે અમને અને જિલ્લા પંચાયત વેજલપુરના જેટલી પંચાયતો છે અમારે બહુ ઉમંગ છે કે સારામાં સારું કામ કરે। હજી બીજું શું કહેશો એમના વિશે આગળ? બસ એમનો આભાર છે અને અમને બહુ ખુશી થઈ છે, બહુ આનંદ થયો છે અમને। બરાબર, શું નામ? બંને પહેલાં મુસલમાનોએ છે ને વોટ આપેલા છે। અમારા નીરજકુમાર પટેલને અમે જિલ્લા પ્રમુખ બનાવ્યા છે, બંને જિલ્લાના પ્રમુખ અને વેજલપુરના દરેક મુસ્લિમ સમાજના ખોબે ખોબા ભરીને બીજેપીને અમે વોટ આપેલા છે અને અમને બહુ આનંદ થયો છે। હવે તમે પ્રમુખ જોડે શું આશા રાખો છો વેજલપુર ગ્રામ પ્રત્યે? વેજલપુર ગામના અંદર અમારે ગામ સુધરી જાય અને આખા જેટલી પંચાયતો ગામનો વિકાસ થાય અને કામ થાય એવું અમે એવું લાગે છે અને વેજલપુરનું અમારું તમામ કામ અમારું સફળ થઈ જાય। શું નામ તમારું? મારું નામ શેખ મોહમ્મદ યુસુફ। આવા જ નવા ન્યૂઝની અપડેટ સાથે ફરી મળતા રહીશું, પરંતુ તમે હિન્દુસ્તાન કી ધરોહર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।